મોરબીમાં ઉમેદવાર તોડવાના કોંગ્રેસના આરોપ અંગે ભાજપ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। જયંતિ રાજકોટિયાએ કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। ભાજપના કાર્યકર્તા દબાણ કરી રહ્યા હોવાની કોઈ ફરિયાદ નથી મળી। કોંગ્રેસ ડરી ગઈ હોવાથી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલી દીધા છે તેવું જણાવ્યું। भारतीय जनता पार्टी આવી કોઈ વાત તો કરી નથી। અત્યારે કોંગ્રેસ પાયા વિહોણા આક્ષેપો કરે છે અને આવું કંઈ છે નહીં। કોંગ્રેસ કદાચ ડરી ગઈ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો એક જુસ્સો છે અને અમારા બધા જ પદાધિકારીઓ છે એ બધા ખૂબ કામમાં લાગેલા છે અને આવો કોઈ આક્ષેપો થતા હોવાથી પાયા વિહોણા છે। એમાં પણ કંઈ આવું તડજોડી કંઈ વાત જ નથી આવી મારા સુધી અને અમારામાંથી કોઈ એવું કંઈ કર્યું પણ નથી। એક તરફ કોંગ્રેસના આક્ષેપો તેની વચ્ચે હવે ભાજપની પણ પ્રતિક્રિયા સામે આવી છે। કોંગ્રેસ ડરી ગયો હોવાનું ભાજપનું કહેવું છે અને કોંગ્રેસના જે તમામ આરોપો છે તેને પાયાવિહોણા ગણાવ્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાએ પ્રતિક્રિયા આપી છે અને આ તમામ આરોપોને તેમણે ફગાવી દીધા છે। તેમણે કહ્યું છે કે ભાજપના કાર્યકર્તા દબાણ કરી રહ્યા હોવાની કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી મળી।